નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગત રાતથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાતા પોપટપરા નાળામાં પાણી ભરાતા તંત્રએ અવરજવર બંધ કરી દીધી છે। રાજકોટ શહેરમાં સતત વરસાદને પગલે પોપટપરા નાળામાં પાણીનું સ્તર વધતા સુરક્ષાના ભાગરૂપે નાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે। સ્થિતિની સમીક્ષા કરવા મનપા કમિશનર તુષાર સુમેરાએ સ્થળની મુલાકાત લઈ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। મનપા કમિશનરે જણાવ્યું કે પોપટપરા વિસ્તારમાં દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવશે। આગામી વર્ષ સુધીમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કામગીરી પૂર્ણ કરીને નાગરિકોને આ સમસ્યામાંથી રાહત મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે। હાલ જે રીતે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક શહેરોને ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલ શાંતિ રાજકોટમાં છે વરસાદ ધીમી ધારા પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ગઈકાલ શાંતિ રાજકોટના જે વિસ્તારોમાં છે કે 7 વાગ્યાથી વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો હતો। આજ સવારના 11-12 વાગે જેટલો સમય થયો છે, પણ હાલ વરસાદ છે તે ધીમી ધારે શરૂ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે રાજકોટનું જે સંવેદનશીલ જે વિસ્તાર છે તે પોપટપરાનું નાલું તે હાલ અત્યારે ભરાવાનું શરૂ થઈ ગયું છે। આમ તો જે કહેવાય 10,000થી વધારે વસ્તીવાળા લોકો છે તે આ વિસ્તારમાં રહે છે, ત્યારે હાલ અત્યારે સમગ્ર બાબત અત્યારે જોઈએ તો અત્યારે રાજકોટમાં ધીમી ધારે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયું છે, કારણ આજે પોપટપરાની સામેના સાઈડના જે વિસ્તારના લોકો છે તેને આ બાજુ આવવું મુશ્કેલ પડતું હોય છે, કારણ કે જે રીતે પોપટપરાનું નાલું છે તે જે ગરનાળું છે તે આ રેલનગરથી જે કહેવાય સિવિલ હોસ્પિટલ ચોકને છોડતું આ નાલું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાતા આ નાલું છે તે બંધ થતું હોય છે। ત્યારે હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા છે તે અત્યારે નિરીક્ષણ કરવા આવ્યા છે। આપ જો અત્યારે આપણી સાથે જે કહેવાય કમિશનર સાહેબ એમની સાથે વાત કરીશું। સર, ગરનાળામાં નિરીક્ષણ કરવા આવ્યો છે, રાજકોટના કેટલા એવા સ્પોટ છે જે આઈડેન્ટિફાઈ કરીએ છીએ? અમે 78 સ્પોટ્સ એવા નક્કી કર્યા છે કે જ્યાં અમને પાણીનું પ્રેસિંગ પોઈન્ટ લાગે છે કે વરસાદ સમય ત્યાં ભરાવાનું ને એવું થાય, એમાંથી આ પહેલો પોઈન્ટ આવે છે અમારો, કેમ કે જ્યારે થોડો વરસાદ હોય તો પણ આ જગ્યાએ તમને પાણી ભરાય છે। સદભાગ્યે હવે આ વર્ષે કોર્પોરેશને આ પાણીને ડાયવર્ટ કરવા માટેનો આખો એક પ્લાન કરી અને એને મંજૂર કર્યો છે, એટલે હવે લગભગ એમાં અમે આગળ વધીશું। આ સિવાય અમારી 78 જગ્યા ઉપર અમારી ટીમ્સ છે, મારા સિનિયર ઓફિસર્સ પણ સ્ટેશન છે, અને હાલના સમયે રાજકોટમાં ખૂબ સામાન્ય સ્થિતિ છે, પણ જેમ જેમ પાણી ભરાય વી આર ઓલ્સો ક્લોઝલી વોચિંગ, વી આર ઓલ ઓન ધ ફિલ્ડ। સર, હજી જે કહેવાય કે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના રાજકોટને ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે શું પગલાં લીધા છે અને કેટલી ટીમો તૈનાત રાખવામાં આવી છે? અમારા 3 ઝોનમાં અમે હાલ એક તો આપણે જણાવું કે અમારા તમામ કર્મચારીઓની રજા અમે નામંજૂર કરી છે, એને રદ કરવામાં આવી છે, અને એની ઉપરાંત અત્યારે બધાના સ્ટેશન વાઇઝ ડ્યુટી અમે એલોટ કરી છે, અને બધું પાણીના ભરાવાના આ પહેલાં અમે લગભગ 1 મહિના પહેલાં અમે પ્લાન કર્યો, 78 જેવા સ્પેસ આઈડેન્ટિફાઈ કર્યા કે અહીંયા એના અમે નિકાલનું પણ એસઓપી અમે રેડી કરી છે કે પર્ટિક્યુલર પ્લેસ ઉપર જે પાણી ભરાય છે એ કેટલા ઇંચે ભરાય અને ક્યાંથી નિકાલ થાય। તો એ કારણથી હાલ અમને આ વખતે જોઈએ તો હજી આ સ્પેલમાં અમને પરેશાની નથી રહી, અને એ જ રીતે બધી ટીમો અમે મોબિલાઇઝ કરી છે। સર, મહત્વની વાત છે કે દર ચોમાસાની સિઝનમાં આ નીચાણવાળા વિસ્તારો રાજકોટના છે, લલોડી ઓકડી છે, થોરાળા વિસ્તાર છે, રામનાથપરા અને પોપટપરા સહિતના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થતા હોય છે। આટલા વર્ષથી જે કહેવાય કે પાણી ભરાવાની સ્થિતિ થતી રેસ્ક્યુની પણ ફરજ પડતી હોય છે, જ્યારે કેમ હવે શું પ્લાન કરવામાં આવશે અને પાણી અહીંયા ન ભરે તે માટે શું કામગીરી કરશે રાજકોટ મહાનગરપાલિકા? અમારા ગ્રેજ્યુઅલ પ્લાન બધા એક્શનમાં છે। આપ જુઓ, આજીના નદીના પટમાં જંગલેશ્વર વિસ્તારમાં દર વર્ષે આપણે સ્થળાંતર કરવું પડતું થોડું પણ થાય, આજે અમે આખું એ દબાણ હટાવીને આજે એક પણ સ્થળાંતરની સ્થિતિમાં આપણે નથી। આ જ રીતે આ પોપટપરા નાળું છે, તો એનું મૂળ પ્રશ્ન એ છે કે નાળાના આગળ ડ્રેન નાની થઈ જાય છે, તો એની માટે આખું ડ્રેનેજનું નવું પ્લાન અમે કરીને મૂકી રહ્યા છીએ। એક સ્પોટને હું આ ગયા વર્ષમાં જ હું તમને કહું કે અમે એવા 15 સ્પોટ એવા હતા જે રેડમાં આવતા હતા, લાંબો સમય પાણી ભરાઈ જાય, એના નિકાલ કરીને અમે 15ને ગ્રીન સ્પોટ સુધી લાવી શક્યા છીએ। એટલે એ રીતે ગ્રેજ્યુઅલી અમે ધીમે ધીમે આની ઉપર એક્શન કરતા જઈએ છીએ, છતાંય જે લલુડી વોંકડી જેવા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની સમસ્યા રહેશે, જો રહેશે તો એમને અમે તાત્કાલિક એમને શિફ્ટ કરવા સુધીની પણ વ્યવસ્થા રાખી છે। ધન્યવાદ। તો હતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા, જેને ઇન્ડિયા ન્યૂઝ સાથેની સ્પષ્ટ વાતચીતમાં જણાવ્યું છે કે 70 જેટલા સ્પોટોને છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, અને આ આઈડેન્ટિફાઈ સ્પોટો ઉપર અત્યારે અમે ખુદ નિરીક્ષણ કરી રહ્યા છીએ। સાથે અધિકારીઓને પણ અત્યારે તાકીદ કરવામાં આવી છે કે તમે સ્ટેન્ડ બાય રહો, જો કોઈ રેસ્ક્યુ કે એવી સ્થિતિ સર્જાય તો જે લોકોનું સ્થળાંતર કરવાની રેસ્ક્યુની કામગીરી કરવામાં ત્વરિત કરવામાં આવે અને રાજકોટની જનતાને ઓછામાં ઓછો હાલાકીનો સામનો કરવો પડે। ત્યારે આપ જોઈ રહ્યા છો જે દ્રશ્ય કે રાજકોટનું આજે પોપટ
કોટપરાનું નાલું છે તે અત્યારે હાલ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને જે અત્યારે રાજકોટ પોલીસ છે તે ખડે પગે રહી છે અને રાજકોટ પોલીસ દ્વારા અત્યારે કહેવાય કે આ જે વિસ્તારમાં લોકોને કોઈને જે દૂરથી અહીં જવા પસાર ન થવા દેવાની અત્યારે હાલ સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા આ ગરનાળાના જે સમસ્યા છે જે રાજકોટ લોકવાસીઓને જે સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે કે ત્યાં જે સમસ્યાનો સામનો ક્યારે પૂરો કરે છે અને જે કહેવાય કે જે ડીઆઈ પાઇપલાઇન અને જે ડ્રેનેજની પાઇપલાઇન છે તે મોટી નાખી જે ગરનાળામાં જે પાણી ભરાય છે તેને ક્યારે સમસ્યાને દૂર કરે છે. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ.